વિરામ બાદ આપનું સ્વાગત છે। આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ છે તે ખૂબ જ રસપ્રદ જોવા મળી રહ્યું છે। પરિણામ 9 વાગ્યાથી શરૂઆત થઈ છે ને અત્યાર સુધી જે ઓલ ઓવર ભાજપ આગળ જોવા મળી છે। તો વંથલીમાં ભાજપના ઉમેદવારની માત્ર એક જ મતથી જીત થઈ છે। આ રસપ્રદ પરિણામ છે તે ત્યાંથી સામે આવ્યું। નખત્રાણા બોર્ડમાં પણ જે ભાજપની પેનલ છે તે વિજયી બની છે। ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો છે। વોર્ડ નંબર 1ની સમગ્ર પેનલમાં હાલ ભગવો લહેરાયો છે। તો આણંદના આસોદર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। કોંગ્રેસના ઉમેદવારનો પણ વિજય થતો અહીં જોવા મળ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષ તરીકે ક્યાંક નબળી સાબિત થઈ રહી છે। જે પ્રકારે ગુજરાતમાં આ વખતે તેઓએ પ્રચારમાં મુદ્દાઓ છે તે ઉઠાવ્યા છે, પરંતુ આ મુદ્દા ઉઠાવવાનું કોઈ પરિણામ છે તે કોંગ્રેસને આ વખતે મળતું જોવા નથી મળ્યું। તો સમગ્ર નખત્રાણા બોર્ડનું આ જે પરિણામ છે તે સામે આવ્યું। તો દાહોદમાં ચાલોરમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। સમગ્ર ગુજરાતના પરિણામોમાં આ વખતે ક્યાંક આપ કોંગ્રેસથી આગળ નીકળતી જોવા મળે છે। આમ તો ત્રીજો પક્ષ ઉભો થવાની શક્યતા ઓછી હતી, પરંતુ તેમ છતાં આ વખતે ત્રીજો પક્ષ હવે નંબર 2 પર આવતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આપની જે સ્થાનિક મુદ્દાઓ છે તે ફાયદો કરાવતા જોવા મળી રહ્યા છે। જો કે આપમાં જે મનોજ સોરઠિયા સુરત ખાતેથી ચૂંટણી લડતા હતા તે ક્યાંક જે નિષ્ફળતા તરફ જઈ રહ્યા છે, ક્યાંક તેમની હાર થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે, પરંતુ ઓલ ઓવર પરિણામમાં હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। પરંતુ જે નિષ્ણાંતોનું મત છે આ વખતે ભાજપને હરાવવી મુશ્કેલ છે, પરંતુ ક્યાંક નુકસાન થાય તેવા દ્રશ્યો જોવા મળશે। વિશ્વજીતભાઈ આપણી સાથે છે। વિશ્વજીતભાઈ, આ વખતે શું લાગે છે કે જે ત્રીજો પક્ષ હતો એ બીજા નંબરે આવી શકશે ખરા? ત્રીજો પક્ષ બીજા નંબર આવી પડે એવી તો કોઈ શક્યતા કોઈ દેખાતી નથી। એક વસ્તુ ચોક્કસ છે, કોંગ્રેસ સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે। કોંગ્રેસે ગઈ ચૂંટણીમાં પણ આટલે જબરજસ્ત હાર પાડી હતી, છતાં પણ જે 5 વર્ષમાં એમણે મહેનત કરવી જોઈએ વિરોધ પક્ષમાં રહીને, એ મહેનત કરવામાં કોંગ્રેસ બિલકુલ કાચું પડ્યું છે। આજે એ પરિસ્થિતિ અત્યાર સુધી એવું કહેવાય કે ફક્ત અર્બન એરિયા પૂરતું જ સીમિત હતી, પણ હવે તો ગ્રાસરૂટ લેવલ એટલે ગ્રામ્ય લેવલે પણ જોવા જઈએ તો ત્યાં આગળ પણ પરિસ્થિતિ કોંગ્રેસની બહુ જ ખરાબ થતી જણાઈ રહી છે। જે પરિણામો જે રીતે જાહેર થતા ગયા છે એમાં તમે જુઓ કે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને નગરપાલિકા ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની બેઠકો પર બહુ ખરાબ રીતે કોંગ્રેસના ઉમેદવાર પાછળ પડી રહ્યા છે। જ્યારે ત્રીજા પક્ષની વાત કરીએ તો ત્રીજા પક્ષ તો એવું નથી માનતો કે આમ આદમી પાર્ટી કઈ એવું કઈ સારું પરિણામ લાવી શકશે। જી બિલકુલ। ભરતભાઈ, શું લાગે છે હવે કોંગ્રેસની જગ્યાએ આપણે આપ સાથે ટક્કર થવાની છે આગામી ચૂંટણીમાં? 2027ની ચૂંટણીનું પરિણામ અને આ વખતે જે આપ ક્યાંક કોંગ્રેસથી આગળ નીકળી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્યાંક ને ક્યાંક રોનકભાઈ, આપણે વાત કરીએ તો વિરોધ પક્ષોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તુષ્ટિકરણનું રાજકારણ વધારે જોવા મળે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું જે સશક્તિકરણનું રાજકારણ અમારો જે મોટો છે, સશક્તિકરણનો રાજકારણનો અમારો એમ છે એ છે। ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષોમાં તમે એમના સ્ટેટમેન્ટ જુઓ, તમે એમના કોઈ પણ પ્રવચનો જુઓ, કોઈ જાહેર સભાઓ તો મેં ક્યાંય જોઈ નથી આ વખતે ક્યાંય થતી હોય એવી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 1,30,000થી વધારે જેને કહેવાય કે નાની ઓટલા બેઠકો, મિટિંગો, અમારી સંગઠનની વાત કરીએ તો અમારો યુવા મોરચો, મહિલા મોરચો, ઓબીસીમાં બધા જ જે અમારા ડિપાર્ટમેન્ટ છે, જ્ઞાતિકીય અમારા બધા ડિપાર્ટમેન્ટ છે, એમણે જઈને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ગામડે ગામડે અને છેવાડાના માનવી સુધી જઈને ભારતીય જનતા પાર્ટી જે કંઈ પોતાની સ્કીમો હોય કે જે જનતાને જેમના રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ થયો છે એ બધી સમજાવી અને જેનો ફાયદો લોકોને લગભગ સીધો મળ્યો છે। જે પહેલા રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો નીકળતો હતો અને 85 પૈસા ખવાઈ જતા, 15 પૈસા પ્રજાને મળતા હતા, એની જગ્યાએ નરેન્દ્રભાઈ આવીને સીધું જ જનધન ખાતા ખોલાવીને બધાને જ ડાયરેક્ટ જે કહેવાય કે એના બેંકની અંદર પૈસા ટ્રાન્સફર થાય, ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, એ દરેક ખેડૂત હોય કે મહિલા હોય કે દરેક નાગરિક હોય એમને સીધો જે સરકારનો પૈસો નીકળે સીધો 1 રૂપિયો પ્રજાના ખાતામાં જાય। એટલે આ બધા ફેરફારો છેલ્લા ઘણા વર્ષોની અંદર જનતાએ જોયા, એટલે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં પ્રજાએ સ્વીકારી અને વોટ આપ્યા છે। જ્યારે વિરોધ પક્ષો હજી પણ એ જ એમની આઝાદીના સમયથી અત્યાર સુધીનું જે એમનું રાજકારણની એમની સ્ટાઇલ છે કે બે જણને ઝઘડાઓ વચ્ચે ત્રીજા આપણે ફાઈજ એટલે કે તૃષ્ટિકરણ કરો, એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સશક્તિકરણનું રાજકારણ કર્યું છે। રોનકભાઈ, જી બિલકુલ। ભરતભાઈ, એક મુદ્દો આ વખતે કવર કરજો કે આ વખતની ચૂંટણીમાં ક્યાંક
નેશનલના મુદ્દાઓ વધુ ઉઠાવવામાં આવ્યા હતા, એનું ક્યાંક તમને નુકસાન જવાનું છે એવું તમને લાગે છે ખરા? મને જે નેશનલ મુદ્દાઓ ખબર છે એમાં તો ક્યાંક કોઈક વિરોધ પક્ષના નેતાએ ગુજરાતની જનતાને મૂર્ખ સાબિત કરવાનો એવો બધો પ્રયત્ન ક્યાંક ક્યાંક કર્યો હતો, પરંતુ આ ગુજરાતની શાણી જનતા છે. વિરોધ પક્ષો હજી પણ, ભાઈ હમણાં જે બોલતા હતા રાજકીય વિશ્લેષક શ્રી, કે શહેરમાં તો કોંગ્રેસ નથી જ, ગામડાઓમાં જે નાનો મોટો એનો હોલ્ડ હતો એ પણ હવે ધીરે ધીરે મને લાગે છે પ્રજાએ દરેક જગ્યાએથી એને જાકારો આપ્યો છે. અને કારણ કે એ જે રોજિંદા જીવનમાં જે નડતા પ્રશ્નો હોય એને ઉઠાવવાની જગ્યાએ ગુજરાતની જનતાને ગમે તેમ ગાળો માંડવીને આ બધા જે એમના જે તાઇફા છે એ બધી ગુજરાતની ભારતની જનતા જોઈ રહી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારો, મેં તમને કહ્યું એમ, રોજિંદા જીવનમાં જે પ્રશ્નો નડતા હોય, રોડ રસ્તાના ઇસ્યુ હોય, ગટર લાઇનના ઇસ્યુ હોય, સ્વાસ્થ્યના ઇસ્યુ હોય, શિક્ષણના ઇસ્યુ હોય, એમાં ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે. એટલે ગુજરાતની ભારતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે. જી બિલકુલ. વિશ્વજીતભાઈ, હવે સમગ્ર જે પરિણામ આજે પૂર્ણ થવાના છે, પરિણામ આવી જશે અને કદાચ ભાજપની જીતનો વિશ્વાસ તો થઈ રહ્યો છે, પરંતુ 2027માં આ પરિણામ કેવી અસર કરશે? જી વિશ્વજીતભાઈ. 2027ના પરિણામની ચોક્કસ, આમ તો જો ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીમાં લડતું હતું, ચૂંટણીમાં ઉતર્યું તો એ લોકો તો એવું જ કહેતા હતા અમારા માટે આ સેમી ફાઇનલ છે. એટલે આ એવું સમજવાનું કે 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિરોધ પક્ષે પણ આની પરથી પાઠ ભણીને કઈ રીતે હવે સ્ટ્રેટેજી બનાવી, એ લોકોએ દર મૂળ લેવલથી ફેરફાર કરવા પડશે. વિરોધ પક્ષની ભૂમિકા પણ વિરોધ પક્ષે વ્યવસ્થિત ભજવવી પડશે. પણ આ પરિસ્થિતિમાં જો બદલાવ નહીં આવે તો એ આવનારા દિવસોમાં વિરોધ પક્ષ માટે જોખમકારક છે. 2027માં પણ આ જ રીતના આગળ વધાશે. એક વસ્તુ ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જેટલા કંઈક પ્રયોગો કર્યા છે એ પ્રયોગોમાં એક માહોલ ઉભો થયો હતો અસંતોષને, આક્રોશને, નારાજગીનો. એ આખો ડેમેજ કંટ્રોલમાં એવું લાગતું હતું કે એ લોકો નિષ્ફળ ગયા છે. પણ પરિણામ જોતા એવું લાગે છે કે ડેમેજ કંટ્રોલને કઈ ખાસ ફેર પડ્યો નથી. ડેમેજ કંટ્રોલ સફળ નિષ્ફળ સાઈડ પર ગયું. મતદારોમાં કોઈ નારાજગી જોવા મળી નથી એવું અત્યારે ક્લિયર કટ દેખાય. ને આ જ પરિસ્થિતિ રહેશે તો ચોક્કસ એવું માનું છું કે 2027ના પરિણામોમાં પણ કોઈ ફેર પડવાનો નથી. કદાચ આટલા બધા બદલાવ કરી શકે તો. હા, એક જોખમ એક એવું રહેશે કે જે ધારાસભ્યનું પરફોર્મન્સ બરોબર નથી એમણે હવે માનસિક તૈયારી રાખવાની કે હવે ઘરે બેસી જવાની. જી બિલકુલ. વિશ્વજીતભાઈ, આ વખતેનું પરિણામ છે, શું લાગે છે કે ભાજપને નુકસાન થવાનું છે ખરા? જે મુદ્દાઓ આ વખતે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીનો ઉઠ્યો હતો કે જે વિરોધ થઈ રહ્યો હતો, આ સમગ્ર મુદ્દા પર હું તમારી પાસેથી માહિતી લઈશ, પરંતુ આ પહેલા એક મહત્વના સમાચાર મળ્યા કે સુરતમાં આપને મોટો ઝટકો લાગ્યો છે. મનોજ સોરઠિયાની હાર થઈ ચૂકી છે. જે શક્યતાઓ હતી તે સાચી ઠરી છે. મનોજ સોરઠિયા છે તેમની હાર થઈ. તો મહીસાગરમાં ધારાસભ્ય કુબેર ડિંડોરના ગઢમાં પણ ગાબડું પડતું જોવા મળી રહ્યું છે. દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 2માં અને 3માં કોંગ્રેસ અને 1માં ભાજપની જીત થઈ છે. દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવારની 1 મતથી જીત થઈ છે, એટલે કે 1 મત પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિર્ણાયક બની રહ્યો છે. આરજીએ આભાની હાર થઈ છે. રાજકોટમાંથી આ કોંગ્રેસના ઉમેદવાર છે. પ્રથમ વખત કોંગ્રેસે ટિકિટ આપી છે, ત્યારે હવે કોંગ્રેસ ઉમેદવાર આરજી આભા છે તેમની હાર થઈ છે. તો હાલ કોંગ્રેસના ઉમેદવાર ખૂબ ચર્ચામાં પણ રહ્યા હતા, સોશિયલ મીડિયાના સ્ટાર પણ છે અને રેડિયો જોકી પણ છે. જો કે આ વખતે તેમને ચૂંટણીના પરિણામમાં નિષ્ફળતા હાથ લાગી છે. તો સમગ્ર ગુજરાતના પરિણામો છે. આ વખતે તમામ રાજકીય પક્ષોએ જેનજી પર દાવ લગાવ્યો હતો, પરંતુ આ દાવ ક્યાંક કોંગ્રેસ માટે ભારે થતો જોવા મળી રહ્યો છે. જે અનુભવી કાર્યકર્તાઓ હતા તેમને ટિકિટ આપવાના બદલે આરજે આભાને આપી અને આરજે આભાની આ વખતે હાર થઈ છે. તો આ સાથે સમગ્ર ગુજરાતના જે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. આપણી સાથે ભરતભાઈ છે. ભરતભાઈ, હાલ તો આરજે આભાની હાર થઈ છે. સોશિયલ મીડિયા સ્ટારને આ વખતે ભાજપે પણ ખૂબ સારું મહત્વ આપ્યું, કોંગ્રેસે પણ આપ્યું, પરંતુ રાજકોટમાં આરજે આભાની હાર થઈ રહી છે. શું આપને લાગે છે કે આપના ઉમેદવારોની શું સ્થિતિ થવાની? રોનકભાઈ, કોઈ પણ ચૂંટણી લડે એમાં કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ તમે અચાનક જ કોઈને લઈ આવો અને જેમની પબ્લિક સાથેના કોઈ કનેક્શન ના હોય, જેમણે પબ્લિક માટે કંઈ કામ ના કર્યું હોય, જેમણે પબ્લિક માટે સ્ટેન્ડ ક્યારેય લીધું ન હોય, અને એક કારણ કે સેલિબ્રિટી છે કે કોઈ પણ એક એમનો હોદ્દો એવો છે કે
જે પબ્લિકલી નાનો મોટો ઓળખીતો ચહેરો છે અને તમે એને ટિકિટ આપી દો તો આવા રિઝલ્ટો આપણે તમે હમણાં જે વાત કરી એ એક્સપેક્ટેડ છે. તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો અમારા અમુક આવા ચહેરાઓ જે યંગ ચહેરાઓ છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પહેલા પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કામ કરી ચૂક્યા છે. પબ્લિકની વચ્ચે રહેવાનો એમનો બહોળો અનુભવ છે. સંગઠનમાં એમનું કોઈ હોદ્દો છે ને સંગઠનમાં બખૂબી છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. હા, એમના સોશિયલ મીડિયાના ફોલોવર હોય પણ એ તો એક એમની પર્સનલ મેટર છે કે એમના સોશિયલ મીડિયાના જે કંઈ એમના નાનું મોટું પેશન હોય એના માટે કામ કરતા હોય છે, પરંતુ એની સાથે સાથે પબ્લિક લાઈફનો પણ એમનો બહોળો અનુભવ છે અને એને બહોળા અનુભવના લીધે પહેલા પણ જીત્યા છે અને હમણાં પણ આ ઇલેક્શનમાં પણ એ જીતશે. ભરતભાઈ, જી, રાજકોટમાં આરજે આભાની હાર થઈ છે. બીજી તરફ જ્યાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યાં જંગલેશ્વરમાં ભાજપને આ વખતે ડિમોલેશન નડ્યું છે. ભાજપના સુફડા સાફ થયા છે. તો સુરતમાં આપને ઝટકો લાગ્યો. આ સાથે રાજકોટનું જંગલેશ્વરનું જે ડિમોલેશન હતું તે ખૂબ ચર્ચામાં રહ્યું. અનેક લોકોના રડતા ચહેરા પણ લોકોએ જોયા. ત્યાં હવે ભાજપને લોકોએ જવાબ આપ્યાની વાત થઈ રહી છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે ડિમોલેશન થયું ત્યાં વખતે ભાજપ હારી ગઈ? રોનકભાઈ, ડિમોલેશન જે વર્ષો જૂની વસાહતો હોય છે ને એ બધું હંમેશા એક દુઃખદાયી બાબત જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસના જ્યારે કામો, જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમોની આખી જ્યારે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય ત્યારે ત્યાંથી જો મોટા રોડ રસ્તા પડતા હોય 100 ફૂટ 80 ફૂટ 60 ફૂટના, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ઝૂંપડપટ્ટી જૂની હોય છે એને ક્યાંક ને ક્યાંક ડિમોલિશન કરીને ત્યાંથી રોડ રસ્તા જે પડતા હોય કરવા પડતા હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મને જે અનુભવ છે એની વાત કરું છું, ત્યાં ક્યાંક ને ક્યાંક આ બધા જે ઝૂંપડાઓ જે છે એમને ડિમોલિશન જે થતા હોય છે એમને ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે બીજી કોઈ પણ ટાઉન પ્લાનિંગની સ્કીમો હોય ત્યાં મને લાગે છે આ બધા જે હોય છે એમને સાચવી લેવાતા હોય છે. એટલે મને નથી લાગતું કે જે જંગલેશ્વરની આપણે વાત કરી તો ડિમોલિશન એક કારણ હોઈ શકે, પરંતુ બધા અલગ અલગ કારણો હોઈ શકે. ક્યાંક કેન્ડિડેટની પણ કોઈ નબળાઈ હોઈ શકે. એટલે કોઈ એક ડિમોલિશન એક મુદ્દો હોય એવું મને આ ચૂંટણીમાં દેખાતું નથી. રોનકભાઈ જી બિલકુલ પરેશભાઈ. ભરતભાઈ, વિશ્વજીતભાઈ, રાજકોટનું જંગલેશ્વર એ આ વખતે ખૂબ ચર્ચામાં રહ્યું. ચૂંટણી પહેલા ડિમોલેશનના કારણે ભારે વિરોધ પણ થયો. લોકો પોતાના ઘર છીનવાય છે એવું દાવો પણ કરી રહ્યા હતા. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર જે આરજે આભા છે તેની હાર થઈ છે અને બીજી તરફ જંગલેશ્વરમાં પણ ભાજપનો સફાયો થયો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામ? શું ખરેખર ડિમોલેશનના કારણે બદલાયા છે? ડિમોલેશન એક પ્રક્રિયા એવી છે કે એ પ્રક્રિયામાં એ વિકાસના માટે જ થતી પ્રક્રિયા છે. અત્યારે આપણે એવું જ માની શકીએ, પણ એની સામે નારાજગી કદાચ કોઈક હોય, એ પરિણામ બદલી શકે એવું કઈ હું નથી જોતો. એને લીધે એ નારાજગીના લીધે પરિણામ, કેમ કે મેં તમને કહ્યું આ વખતે આક્રોશ અને અસંતોષ તો ચારે બાજુ હતો. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો પસંદગી કર્યા, જે ઉમેદવારોને પત્તા કપાયા, એ લોકોમાં પણ નારાજગી હતી. જેને પસંદ કરવામાં આવ્યા છે એમાં સંનિષ્ઠ કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળતી હતી. અચ્છા, મતદારોમાં છેલ્લા 5 વર્ષમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું છે ત્યાં શહેરી વિસ્તારોમાં, મોટા ભાગના શહેરી વિસ્તારોમાં, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, આ બધા શહેરી વિસ્તારોમાં નારાજગી જોવા મળતી હતી. છતાં પણ જે અત્યાર સુધી આપણે પરિણામ જોવા મળે છે કે મતદારો તો ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા જ છે. ઠીક છે, કદાચ હમણાં ચૂંટણી પૂરી થશે પછી વિરોધ પક્ષ તો માછલા ધોવાના જ છે કે ભાઈ આ ઈવીએમ માં ગોટાળો છે કે આ ખોટું થયું છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે વિરોધ પક્ષ કોઈ આયોજન કરી શક્યું નથી એવું અત્યારે તો દેખાય છે. જી બિલકુલ. તો મહત્વના સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં આપના ગઢ સુરતમાં હવે સાવરણો ચાલ્યો છે. મનોજ સોરઠિયાની પેનલની હાર થઈ ચૂકી છે. તો મનોજ સોરઠિયાની 6000 મતથી હારી ચૂક્યા છે. એટલે કે ખૂબ મોટું જ્યાં ડિફરન્સ છે તે જોવા મળી રહ્યો છે. ઉકાઈ તાલુકામાં કોંગ્રેસનો વિજય થયો. આ રીતે સુરતમાં હવે મનોજ સોરઠિયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા, તેમની હાર થઈ ચૂકી છે. સુરતમાં ખૂબ મહેનત કરી લોકો પણ સારો પ્રતિસાદ આપતા હતા, પરંતુ આ પરિણામ છે તે ધાર્યાથી વિપરીત આવ્યા છે. તો સુરતમાં જે આપનો ગઢ હતો તે અત્યારે તૂટતો જોવા મળી રહ્યો છે. કદાવર નેતા આપના ગણવામાં આવે છે તેવા મનોજ સોરઠિયાની આ સુરત ખાતેથી હાર થઈ છે. આ વખતે તેઓ ચૂંટણીમાં ઉતર્યા હતા અને આપ પોતાની જાતે જ ચૂંટણી લડવાનો નિર્ણય પણ કરતી હતી, પરંતુ જો કે અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો આ પરિણામ છે તે વિપરીત જોવા મળી રહ્યું છે. તો વડોદરામાં પણ જે આ જ પ્રકારે ભાજપનો ક્યાંક વિજય છે, તો ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. આ વખતે ગુજરાતના પરિણામો છે તે થોડા બદલાતા જોવા મળી રહ્યા છે. ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ,
સમગ્ર પરિણામને ઓલ ઓવર જોવા જઈએ તો આપને જે નુકસાન થયું છે એના કારણો શું માનો છો, અને ક્યાંક ફાયદો છે તો એનું કયા પરિણામના કારણે તમને ફાયદો થયો? રોનકભાઈ, ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ક્યાંક જ્ઞાતિ સમીકરણ કામ કરતું હોય છે, ક્યાંક વિકાસના કાર્યો કામ કરતા હોય છે, ક્યાંક લોકલ મુદ્દા, જેમ આપણે હમણાં રાજકોટની વાત કરી ડિમોલેશન, એમ ક્યાંક લોકલ મુદ્દા કામ કરતા હોય છે, ક્યાંક કેન્ડિડેટની છબી કામ કરતી હોય છે, ક્યાંક સંગઠને કઈ રીતે કામ કર્યું એ કામ કરતું હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું સુમેળ ભર્યું જે શાસન છે એની સામે ક્યાંક ને ક્યાંક અમુક એન્ટી એલિમેન્ટ્સ જે છે સોશિયલ મીડિયા થ્રુ એનો નેગેટિવ ક્યાંક ને ક્યાંક ઉમેદવારનો પ્રચાર થયો હોય, એટલે ઘણા બધા મુદ્દા છે જેના લીધે પબ્લિકમાં એક અસમંજસ ઊભી થતી હોય છે કે આ ઇલેક્શનમાં કઈ તરફ રહેવું. એટલે ક્યાંક ને ક્યાંક, અને મેં અગાઉ કહ્યું એમ કે કોઈક નેતા હોય કે તુષ્ટિકરણ જે કહેવાય જ્ઞાતિવાદ કરવા માટે એને વિકાસની રાજનીતિ, ત્યાં વિરોધ પક્ષનો નેતા હોય, ચૂંટાયેલો હોય, પરંતુ ત્યાં વિકાસ જે ધારો કે દરેક ધારાસભ્યનું એક બજેટ હોય છે, દરેક લોકસભાના સાંસદનું એક બજેટ હોય છે, રાજ્યસભાના સાંસદનું એક બજેટ હોય, એમ દરેકનું એક કોર્પોરેટરનું એક બજેટ, એમ દરેકના બજેટ હોય છે, પરંતુ એને તમારા વિસ્તારમાં તમારે એને વાપરવા પડતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષોએ ના વાપરીને એમ કે પ્રજાને ખાલી જેને કહેવાય જ્ઞાતિવાદી તુષ્ટિકરણ રાખીને, સશક્તિકરણને સાઈડમાં રાખીને એની પોતાની લીટી લાંબી થાય એના માટેના કાર્ય કરે. અને ક્યાંક નાની મોટી અમુક જ્ઞાતિઓ હોય છે જે ભોળી જનતા, ભોળા આવા જેને કહેવાય કે આવા આવેશમાં આવીને વોટિંગ કદાચ કોઈક વખત કરતી હોય, જ્યાં કદાચ વિરોધનો ભારતીય જનતા પાર્ટીએ સામનો કદાચ ક્યાંક કરવો પડતો હોય. બાકી ઓવરઓલ ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ તો મને લાગે છે ગુજરાતની અને ભારતની જનતા હંમેશા વિકાસની સાથે છે, હંમેશા સુરક્ષા, પોતાનું સ્વાસ્થ્ય અને પોતે એક સફળતા પોતાના જીવનમાં મળે એની સાથે જે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા એમને પ્રોવાઈડ કરે છે. રોનકભાઈ, જી બિલકુલ ભરતભાઈ, આ સાથે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ક્યાંક ભાજપ તો ક્યાંક આપ. આ વખતે કોંગ્રેસ થોડી નબળી છે. બગસરા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો જે વિજય થયો છે, આ સાથે ડેડાણ બેઠક પર ભાજપના દિનેશ મકવાણા છે તે વિજય બન્યા છે. અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. તો પોરબંદરની જે કુતિયાણા નગરપાલિકા છે ત્યાં કાંધલ જાડેજાની પેનલનો વિજય થતો જોવા મળી રહ્યો છે. જોકે મોટાભાગે સમાજવાદી પાર્ટીમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે અને તેમની પેનલ છે તે આ વખતે ત્યાં નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં વિજેતા બની છે. તો રાજકોટના પણ પરિણામ છે તે જોવા મળ્યા. કોંગ્રેસની હાર છે તો આપે જંગલેશ્વરમાં અને જે તમામ જગ્યા પર ભાજપે પણ પોતાનો કબજો ગુમાવ્યો છે. સુરતમાં મનોજ સોરઠિયા જે આપના નેતા છે તેઓએ પણ આ વખતે હારનો સામનો કર્યો છે. અમરેલી નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ વિજય બની છે. વિશ્વજીતભાઈ, આ વખતેની ચૂંટણીમાં જો ભાજપ કદાચ નબળી પડે તો એના કારણો શું માનો છો આપ? જી વિશ્વજીતભાઈ. વિશ્વજીતભાઈ, આ વખતે ભાજપ ગુજરાતમાં નબળી પડે તો કારણ શું માનો છો? તો હાલના જે પરિણામો છે તે ક્યાંક ને ક્યાંક બદલાતા જોવા મળ્યા. જે વખતે ભાજપની બહુમતી કોઈ છીનવી શકે એવું તો નથી, પરંતુ ક્યાંક નુકસાન થાય તે ચોક્કસ જોવા મળી રહ્યું છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો છે. તો કેશોદ તાલુકા પંચાયતમાં કે જે હાલમાં સ્થિતિ વિપરીત જોવા મળી છે, મોટી ગસરી બેઠકમાં ભાજપ આપ વચ્ચે ટાંચ થતી જોવા મળી છે. હાલ ટાઈ થઈ છે, બંનેને ઉમેદવાર છે તેમને એક સમાન મત મળતા હવે જે ચૂંટણીમાં અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી મનપામાં વોર્ડ નંબર 9માં પણ ભાજપનો વિજય થયો છે. ભરતભાઈ, આ વખતે આપ માનો છો કે ભાજપને થોડું નુકસાન થયું છે, કારણ કે જે પરિણામો દર્શાવી રહ્યા છે કે આપ અને કોંગ્રેસ બંને બેઠકો આ વખતે થોડી વધુ જીતી રહી છે? જે કહેવાય અવિરત ચાલતી પ્રક્રિયા છે. ક્યાંક નાની મોટી હાર દેખાશે, અમે હારીશું તો ક્યાંક ને ક્યાંક ત્યાં વિકાસના કાર્યો કઈ રીતે વધી આવતા 5 વર્ષમાં સારી રીતે કરી શકીએ એ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના હર હંમેશ રહ્યા છે. અને અમે હર હંમેશ ગુજરાતની જનતા જે પણ ચુકાદો આપે છે એને અમે પોઝિટિવ રીતે જોઈએ છીએ કે ક્યાંક ગુજરાતની જનતાએ અમને કોઈક 1-2 વોર્ડ 5 વોર્ડમાં નકાર્યા છે, તો એ વોર્ડમાં કઈ રીતે અમારા કાર્યકરો આવતા 5 વર્ષની અંદર સારામાં સારી રીતે પ્રજાનો સંપર્ક કરી, પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને એડ્રેસ કરી અને કઈ રીતે ફરીથી પાછું ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ એનું જે સત્તા કાયમ કરે એના માટેના પ્રયત્નો કરશે. એટલે મેં કહ્યું એમ
રાજકારણમાં ઇલેક્શન એ 100% એક માપદંડ હોય છે, હાર જીત એ 100% એક માપદંડ હોય છે આપણો વિશ્વાસનો, ગુજરાતની જનતાનો, ભારતની જનતાનો, ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ વિરોધ પક્ષો માટેનો. પરંતુ ક્યાંક ને ક્યાંક જો અમે ક્યાંક ઊણે ઉતર્યા હોઈશું તો અમે કાર્યકર્તાઓને જે તે વિસ્તારમાં હાકલ કરીશું કે ત્યાં ફરીથી પ્રજા વચ્ચે જઈને કદાચ જો આપણે જે કંઈ કામ કર્યા છે ઓછા પડ્યા હોય તો ફરીથી પ્રજા વચ્ચે જઈને આપણે ફરીથી આવતા ઇલેક્શનમાં વોટ માગીને આપણે સુમેળભર્યા વાતાવરણમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સત્તા કાયમ કરી એવા પ્રયત્નો હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના રહેશે. તો જી બિલકુલ, હાલ જે સમગ્ર પરિણામોની વાત કરીએ તો પોરબંદરમાં પણ જે ભાજપનો વિજય થતો જોવા મળી રહ્યો છે, નડિયાદમાં પણ ભાજપનો અત્યારે પ્રભુત્વ છે, ગોધરા નગરપાલિકામાં પણ ભાજપને અત્યારે જનતાનો સાથ મળતો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપને ફાયદો થયો છે, ભાજપના ગીતાબેન લાલજીભાઈ દેસાઈનો વિજય થયો છે. તો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વિશ્વજીતભાઈ પણ જોડાયેલા છે. વિશ્વજીતભાઈ, આ વખતે ભાજપને નુકસાન થાય તો કારણ શું માનો છો? શું લાગે છે આ વખતે થવાનું છે ખરા નુકસાન? કારણ કે અન્ય પક્ષો આ વખતે થોડાક મજબૂત થયા છે ગઈ ચૂંટણી કરતા. નુકસાન ભારતીય જનતા પાર્ટીના નુકસાનની વાત કરીએ ને તો નુકસાન જે થશે ને એ ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ નારાજગીના લીધે જે થશે એ થશે. બાકી કઈ હું નથી જોતો કે જે રીતે ટ્રેન્ડ શરૂ થયો છે જોતા ભારતીય જનતા પાર્ટીને કઈ ખાસ મોટું નુકસાન થાય. જી બિલકુલ, વિરોધ પક્ષની વાત કરવામાં આવે તો વિરોધ પક્ષ તરફથી એવી કોઈ તૈયારી દેખાતી નથી. એ હવે આ ટ્રેન્ડ પરથી એવું દેખાઈ આવે છે. હજુ તો શરૂઆતનો તબક્કો છે એટલે હજુ એકાદ કલાક પછી પણ શું ક્લિયર થાય છે એની પર વધારે ફોકસ કરીશું આપણે ને વધારે ચર્ચા ત્યારે પણ કરીશું. પણ અત્યારે તો જે જોવા જઈએ છે ને, કેમ કે આ ચૂંટણી કેવી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી એક ઉમેદવારની પર બહુ આધાર રાખતી હોય છે. ઉમેદવારની પસંદગી, ઉમેદવાર વિસ્તારમાં ઉમેદવારનું એ વિસ્તારમાં પ્રભુત્વ, કેટલે કૌશે કદાચ એ શહેર કે ગ્રામ્ય લેવલે ભૂતકાળમાં એ પાર્ટીના ઉમેદવારે કેવું કામ કરેલું છે એની પર બહુ જ આધાર રાખે છે. આની સામે જે કાઉન્ટર કરવા માટે વિરોધ પક્ષ તરફથી જે તૈયારી કરવી જોઈતી હતી એ તૈયારી થઈ નથી. ભારતીય જનતા પાર્ટી એક વસ્તુ ચોક્કસ કરી આ વખતે કે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે કોઈક ઉમેદવારની છબી ખરડાયેલી છે, કોઈ એમના કોર્પોરેટર કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યની છબી ખરડાયેલી છે, એનું પત્તું કાપીને ત્યાં આગળ નવા ઉમેદવારને મૂક્યા છે. એ ઘણી બધી જગ્યાએ એમણે નો રિપીટ નો અખત્યાર કર્યો છે. એટલે કદાચ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને એનું કઈ ખાસ ઝાઝું નુકસાન થાય એવું લાગતું નથી. પણ હું આના પરથી એવું સમજુ છું કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો હવે ધારાસભ્યનું પરફોર્મન્સ નહીં હોય, ધારાસભ્યોનો દેખાવ જે તે વિસ્તારમાં નહીં હોય. એ ધારાસભ્યએ પણ માનસિક તૈયારી રાખવી પડશે, કાં એને એનું પરફોર્મન્સ સુધારવું પડશે, કાં પછી ઘરે બેસવાની તૈયારી રાખવી પડશે. જી ના, ગાડી તો તમે પરિણામ ધાંગધ્રા તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. રિયા ચૌધરી ભાજપમાંથી 223 મતથી વિજેતા થયા છે. તો હાલ ગુજરાતની આ સેમીફાઇનલ સમાન જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના પરિણામો દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં કોંગ્રેસની કદાચ ભગવો લહેરાય, પરંતુ આ વખતે તમને ક્યાંક નુકસાન તો છે, એ સ્વીકારવું પડે એવી બાબત છે. અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો શું લાગે છે કે ક્યાં સુધી આપ બહુમતી મેળવી શકશો? કેટલી બેઠકો હોઈ શકે, કેટલા વોર્ડ હોઈ શકે, કેટલા ઉમેદવાર વિજેતા બની શકે 10,000 માંથી? કોઈ પણ પાર્ટીનું રોનકભાઈ જે છે એ પરફોર્મન્સ બેઝ જે રિઝલ્ટ હોય છે એના પરફોર્મન્સ પર બેઝ કરતા હોય છે. એટલે આ જ એક માપદંડ છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કામો કર્યા છે, પબ્લિકના નથી કર્યા, અમે જનતાની વચ્ચે રહ્યા છીએ કે નથી રહ્યા. એટલે ક્યાંકનું ક્યાંક ચિત્ર જે છે હમણાં કલાક 2 કલાકમાં ભાઈ રાજકીય વિશ્લેષકશ્રીએ કહ્યું કે હમણાં સ્પષ્ટ થઈ જશે. અને ભારતીય જનતા પાર્ટી જે કહેવાય વિકાસ અને એની વિશ્વાસની જે રાજનીતિ છે ગુજરાતની જનતા માટેની, એનાથી પ્રેરાઈને ગુજરાતની જનતા જે વોટ આપે છે અને ભારતીય જનતા પાર્ટીની સત્તા જે 2002 થી આમ તો 1995 થી પણ 2002 થી જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખી ભારતીય જનતા પાર્ટીની જે કામ કરવાની સ્ટ્રેટેજી, ગુજરાતની જનતા માટે જે સુરક્ષાની વાત હોય, સ્વાસ્થ્યની વાત હોય, સફાઈની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, એટલે દરેક વિકાસની કોઈ પણ મુદ્દો હોય તો ભારતીય જનતા પાર્ટીને રંગે ચંગે એને પૂરો કર્યો છે. એટલે 10,000માંથી
કોઈ આંકડો આપણે એટલા માટે કહી ના શકીએ કે જે પણ ગુજરાતનો મિજાજ છે હમણાં અમુક કલાકોમાં જે છે સ્પષ્ટ થઈ જશે, પરંતુ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સત્તા જે છે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પાછી ફરશે. અને જેમ 2021માં તમામ જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની, ઘણી તાલુકા પંચાયતો ભારતીય, એ જ રીતે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સત્તા પાછી આજે જે છે કાયમ બનશે અને કાયમ રહેશે. રોનકભાઈ. જી બિલકુલ ભરતભાઈ, જે રીતે સત્તાની વાત થઈ રહી છે તો આ સાથે જે દ્રશ્યો પણ જીતના ક્યાંક જોવા મળી રહ્યા છે, ક્યાંક ગાંધીનગરના દ્રશ્યો છે કે જ્યાં જીતના હાલ ભાજપને જે જીતના દ્રશ્યો છે તે દર્શાવી રહ્યા છે કે જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થતા જ ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે તે ત્યારથી જ ગુલાલ ઉડાડી અને ઉજવણી કરતા પણ જોવા મળી રહ્યા છે. તો આ સાથે હવે સમગ્ર ગુજરાતમાંથી આજ થોડુંક કોંગ્રેસ કરતા વધુ મજબૂત બની છે. કારણ શું માનો છો? કોંગ્રેસની નિષ્ફળતા કે આપનો વધુ મજબૂતાઈ સાથેનો પ્રચાર? કોંગ્રેસની નિષ્ફળતા. જી બિલકુલ. કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્રને? કોંગ્રેસ ગત ચૂંટણીમાં જ્યારે આપનું પરફોર્મન્સ ઘણું સારું હતું એ વખતે કોંગ્રેસે પ્લાનિંગ સાથે હવે આ વખતે ચૂંટણી લડવાની હતી. તમે ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે બંને કક્ષાએ જોવા જઈએ તો કોંગ્રેસ તરફથી એવું કોઈ નક્કર આયોજન ચૂંટણી પહેલા કરવામાં આવેલું નથી, અને આ જ કારણે કોંગ્રેસને ભારોભાર નુકસાન થઈ રહ્યું છે. આપને ફાયદો થાય એના માટે આપ તરફથી કોઈ પ્લાનિંગ એવું કઈ થયું નથી. ઇનફેક્ટ આપને તો ઘણું બધું નુકસાન એ થયું છે કે આપ છોડીને ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે, ઘણા કોંગ્રેસમાં જતા રહ્યા છે. હા, આપને ફાયદો એ જ થયો છે કે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ નથી મળી એ કદાચ આપની જોડે ગયા, જેને કોંગ્રેસે ઇમ્પોર્ટન્સ ના આપ્યું એ આપવા ગયા. હા, એક આ પટ્ટો ટ્રાઇબલ બેલ્ટ પર જે ચૈતર વસાવાનું પ્રભુત્વ વાળો જે પટ્ટો છે એમાં આપે સિરિયસલી કામ કરેલું છે એવું ક્લિયર દેખાઈ આવે છે. વિશ્વજીતભાઈ, હાલ તો ભાજપ ક્યાંક આ વખતે થોડુંક જે પરિણામ છે તેમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જે જગદીશ વિશ્વકર્મા માટેની આ પરીક્ષા સમાન ચૂંટણી હતી ત્યાં આ વખતે થોડુંક નુકસાન જશે તો સંગઠનમાં આ ફરીથી મજબૂતાઈ સાથે લડવાનો પ્રયાસ પણ કરવામાં આવનાર છે. તો આમ આદમી પાર્ટીએ મહીસાગરમાં પણ કબજો જમાવ્યો. બાબરોલ તાલુકા પંચાયતમાં આપના ઉમેદવાર વિજેતા થતા જોવા મળી રહ્યા છે. આપના ઉમેદવાર જગરકુમાર મહેન્દ્રભાઈ માલ વિજેતા થઈ ગયા છે. તો હાલ આમ આદમી પાર્ટીએ મહીસાગરમાં ખાતું ખોલી દીધું છે. સમગ્ર ગુજરાતના જે પરિણામો ધીરે ધીરે આગળ આવી રહ્યા છે તો આપ છે તે ત્રીજા પક્ષ તરીકે ક્યાંક મજબૂતાઈ સાથે આગળ. નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. આ સમગ્ર જે જીત બાદ કાર્યકર્તાઓ. હાલ વિશ્વજીતભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો આભાર. હાલ મતદાનની જે ગણતરી ચાલી રહી છે તેને લઈ પડે પડની અપડેટ મેળવતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે નાનકડા વિરામ.